હવે આ યુનિટમાં આપણે ગુણવત્તા નિયંત્રણના આલેખો વિશે જોવાના છે, બરાબર। સો આ ગુણવત્તા નિયંત્રણ આલેખમાં મુખ્યત્વે બે આલેખ જોવાના છે, ચલનાત્મક આલેખ અને ગુણાત્મક આલેખ। તો ચલનાત્મક આલેખમાં જોવાના છે કુલ બે આલેખ કે x બાર આલેખ અને r આલેખ। ઓકે, x બાર અને r આલેખ જોવાના છે। ધેન ગુણાત્મક આલેખમાં p આલેખ, નંબર 2 NP આલેખ અને નંબર 3 શ્રી આલેખ, આ ત્રણ આલેખ જોવાના છે। તો સૌ પ્રથમ આપણે ચલનાત્મક આલેખ વિશે જોશું, x બાર આલેખ અને r આલેખ વિશે જોઈશું। આ બંને આલેખ તમારે એક જ દાખલામાં દોરવા પડશે, બરાબર, કે એક જ દાખલામાં હશે કે નીચેની માહિતી માટે x બાર અને r આલેખ દોરો। ઓકે, તો તે આલેખ કઈ રીતે તેની કિંમત શોધવાની છે આલેખની તે આપણે જોઈ લઈએ। હવે આ x બાર આલેખ અને r આલેખ દોરતી વખતે સૌ પ્રથમ શું શોધવું તે આપણે જોઈ લઈએ, બરાબર। તો x બાર આલેખ દોરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું કે તમને જે ઉપસમૂહો એટલે કે ટોટલ જે નિદર્શની સંખ્યા આપી હોય તેને આપણે એમ લેવાનો, ત્યારબાદ જે x બાર માટેની કિંમત આપી છે તો તેનો મધ્યક શોધીશું, x બારનો મધ્યક। હવે x બારનો મધ્યક શોધીશું એટલે શું આવશે, x ડબલ બાર, બરાબર। અહીંયા મધ્યકનો મધ્યક છે એટલે x ડબલ બાર શોધવાનું કે સિગ્મા x બારના છેદમાં m, બરાબર। આ કિંમત મળી ગઈ। ત્યારબાદ આપણે આલેખ દોરવા માટે ત્રણ સીમાઓ શોધવાની, મધ્ય રેખા એટલે CL બરાબર તો મધ્યક જ લેવાનો છે તીનો, સો અહીંયા શું આવશે, x ડબલ બાર। ત્યારબાદ ઉપલી સીમા UCL આપણે તેને કહીશું કે તે શું થશે, x ડબલ બાર બરાબર 3r બાર છેદમાં d2 ઇન્ટુ વર્ગમૂળમાં n, કે જ્યાં x ડબલ બાર તો તે જ રહેશે પરંતુ અહીંયા જે 3 ના છેદમાં d2 ઇન્ટુ વર્ગમૂળમાં n છે તેની જગ્યાએ આપણે શું લઈ લેવાના છે, a2, બરાબર। તેની જગ્યાએ a2 લઈશું એટલે a2r બાર। તે જ રીતે નીચલી સીમા હોય તો ઉપલી સીમાનું સૂત્ર રહેશે, બદલાશે શું, ફક્ત ચિહ્ન એટલે કે માઇનસ। અહીંયા પણ માઇનસ ચિહ્ન તે નીચલી સીમાનું સૂત્ર બની જશે અને અહીંયા પણ ઉપલી સીમામાં પ્લસની જગ્યાએ માઇનસ મૂકીશું તો તે નીચલી સીમા બની જશે, બરાબર। તો x બાર આલેખ દોરવા માટે તમારે ટોટલ આ ત્રણ સૂત્ર અને આ મધ્યકનું સૂત્ર યાદ રાખવું પડે, બરાબર। હવે ત્યારબાદ r આલેખ દોરવાનો હોય। r આલેખ તો સિમ્પલ છે, ટોટલ છે ઉપસમૂહો એટલે કે નિદર્શોની સંખ્યા હોય તેને m લઈ લેવાનું। અહીંયા પણ મધ્યક શોધીશું, અહીંયા ફક્ત r આલેખ છે એટલે r નો મધ્યક શોધીશું એટલે તેનું સૂત્ર શું આવશે, સિગ્મા r ભાગ્યા m, બરાબર। આ r બારનું સૂત્ર થઈ ગયું। ધેન મધ્ય રેખા એટલે કે CL બરાબર r બાર લેવાના, ઉપલી સીમા બરાબર UCL બરાબર શું લેશું, d3 ઇન્ટુ r બાર, અને નીચલી સીમા બરાબર LCL તેને કહીશું અને તે આપણો બની જશે d4 ઇન્ટુ r બાર, બરાબર। તો અહીંયા r આલેખની મધ્ય જે સીમાઓ છે, મધ્ય રેખા, ઉપલી સીમા અને નીચલી સીમા, તો તે ત્રણે તો મોટે ભાગે ઇઝી જ છે કે પ્રથમ જે ઉપલી સીમા છે તેનો d3 સાથે ગુણાકાર કરીશું અને ઉપલી સીમાનો પહેલા LCL, અહીંયા d4 અને અહીંયા d3। એટલું યાદ રાખજો કે જ્યાં લોઅર હોય ત્યાં નીચલી કિંમત એટલે d3 લેવાની અને જ્યાં UCL હોય ત્યાં d4 લેવાના। ઓકે, સો આ રીતે આની ગણતરી કરવાની છે। સૌ પ્રથમ આની કિંમત શોધી લેવાની, ત્યારબાદ ગ્રાફ દોરીશું અને પ્રક્રિયા નિયંત્રણમાં છે કે નથી તે આપણે જોશું, બરાબર। સૌ પ્રથમ દાખલો જોશું કે ટેક્સ્ટબુકનો x બાર અને r આલેખને લગતો દાખલો, કે પ્રથમ દાખલો છે તે આપણે જોઈ લઈએ કે જે 21મો છે, બરાબર, કે એટલાસ સાયકલની બનાવટમાં બોલ રિંગની ધરીની લંબાઈ નીચે મુજબ મળે છે। દરેક ઉપસમૂહમાં 4 બોલ બેરિંગના માપ નોંધવામાં આવ્યા છે। તે ઉપરથી x બાર અને r નકશા તૈયાર કરો, બરાબર। હવે આ દાખલો છે, પછી શું આપેલું છે કે n બરાબર 4 માટે a2 બરાબર 0.73, d3 બરાબર 0 અને d4 બરાબર 2.28 છે, બરાબર। આટલી માહિતી આપેલી છે, એ શેના માટે ઉપયોગ કરવાનો,
एक्स बाરની સીમા શોધવા માટે અને D3 D4 નો ઉપયોગ કરવાનો છે આર આલેખ માટે બરાબર। પછી આપેલા છે નિદર્શ નંબર તે કેટલા છે 15। તો આ 15 તમારો શું થઈ જશે એ તમારો ઉપસમૂહ એટલે કે એ તમારા ટોટલ m બની જશે 15। ત્યારબાદ ધરીની લંબાઈ આપેલી છે ઓકે ધરીની લંબાઈ છે પછી x1 x2 x3 અને x4 નું ખાનું આપેલું છે બરાબર। આપણને શું દોરવા કીધેલું છે x બાર અને આર આલેખ ઓકે। તો સૌપ્રથમ સૂત્ર જોઈ લઈએ કે આપણને સૂત્રમાં શેની કિંમત જોઈએ। તો સૌપ્રથમ x બાર આલેખની ગણતરી અહીંયા કરીશું અને આર આલેખની ગણતરી અહીંયા ઓકે। સો x બાર આલેખ જો આપણને જોઈતો હોય તો તે માટે સૌપ્રથમ આપણે x બાર નો મધ્યક શોધવો પડે બરાબર। તો અહીંયા શું શોધીશું x ડબલ બાર બરાબર। x ડબલ બાર નું સૂત્ર શું હતું કે સિગ્મા x બાર અપન n। સો સિગ્મા x બાર અહીંયા આપણને જોઈએ। સો અહીંયા આપણે સૌપ્રથમ તો x બાર શોધીશું તો આપણને અહીંયા સિગ્મા x બાર એટલે x બાર નો સરવાળો મળશે બરાબર। તેવી જ રીતે અહીંયા આર આલેખ છે એટલે આર નો મધ્યક આર બાર શોધવું પડશે એટલે શું કે સિગ્મા આર ભાગ્યા m બરાબર। એટલે અહીંયા આપણને શું જોઈશે એક અહીંયા તો x બાર નો સરવાળો જોઈશે અને એક આર નો સરવાળો જોઈશે બરાબર। સો અહીંયા આપણે શું કરવું પડશે સૌપ્રથમ x બાર જોઈએ છે। સો x બાર નું સૂત્ર શું આવે કે x બાર નું સામાન્ય સૂત્ર આપણે જાણીએ કે સિગ્મા x ના છેદમાં n બરાબર। સો સૌપ્રથમ આપણે x બાર શોધીશું અને ત્યારબાદ તેનો સરવાળો કરીશું ઓકે। સો હવે x બાર શોધવા માટે શું જોઈએ સિગ્મા n બરાબર। સો પ્રથમ ખાનું આપણે બનાવીશું સિગ્મા n નું। અહીંયા સિગ્મા n શા માટે શોધવાના છે કારણ કે આપણને x બાર ડાયરેક્ટલી નથી આપેલા। તો હવે આ પ્રથમ ચારનો સરવાળો કરીશું તો તે આવશે 95। ધેન નેક્સ્ટ સરવાળો આવશે 126। મેં ડાયરેક્ટલી લખી દઉં છું કારણ કે ટાઈમ બહુ જશે। આ ચારનો સરવાળો આવશે 140 પછી અહીંયા આવશે 135 અહીંયા આવશે 167 162 113 ધેન આઠમામાં સરવાળો આવશે 157 ધેન આવશે 96 ધેન નેક્સ્ટ આવશે 114 એન્ડ આવશે 128 ધેન 114 116 105 એન્ડ 109 બરાબર। આ આપણને શેનો સિગ્મા એક્સ નો મળશે હા સિગ્મા એક્સ નો સરવાળો આપણને આ મળી ગયો। હવે આ સિગ્મા એક્સ નો ઉપયોગ કરીને આપણે એક્સ બાર એટલે કે મધ્યક શોધી શકીએ એટલે અહીંયા શું કરીશું કે એક્સ બાર બીજું ખાનું બનાવીશું એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ના છેદમાં n ઓકે। તો આને કેટલા વડે ભાગવાનું કે અહીંયા એક્સ ની જે સંખ્યા છે તેના વડે તો 95 ભાગ્યા 4 કરીશું તો આપણો પ્રથમ મધ્યક કેટલો આવશે કે 23.75 ધેન 126 ભાગ્યા 4 કરીશું તો આપણો આવશે મધ્યક 31.5 140 ભાગ્યા 4 કરીશું તો તે આવશે 35 રાઈટ। તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરતા જવાનું તો આપણને આનો મધ્યક મળતો જશે કે 167 બરાબર આવશે 41.75 162 ભાગ્યા 4 કરીશું તો તે આવશે 40.5 ધેન 28.25 અહીંયા આવશે 157 નો મધ્યક શોધીશું તો 39.85 પછી આવશે 24 ત્યારબાદ 114 નો કરીશું તો 28.5 128 ભાગ્યા 4 કરીશું તો 32 114 ભાગ્યા 4 કરીશું તો તે આવશે કે 28.5 116 ભાગ્યા 4 કરીશું તો 29 26.25 અને અહીંયા કેટલા આવશે છેલ્લે મધ્યક કે 27.25 બરાબર। સો અહીંયા આપણને x બાર મળી ગયો પરંતુ આપણે અહીંયા શું જોઈએ x ડબલ બાર એટલે સિગ્મા x બાર નો સરવાળો જોઈએ તો આ બધાનો સરવાળો કરીશું બરાબર। સો આ બધાનો ટોટલ કરીશું તો આપણને સરવાળો કેટલો મળશે સરવાળો આપણને મળશે કે 469.25 469.25
રાઈટ. સો એક્સ બારનો સરવાળો આપણને મળી ગયો 46925. સો તેનો ઉપયોગ અહીંયા એક્સ ડબલ બાર શોધવા માટે કરીશું કે 469.25. હવે એમ એટલે કે ઉપસમૂહો જે નિદર્શ બિંદુ આપેલા હોય તે કેટલા છે 15. સો ભાગ્યા 15 કરીશું તો આપણને એક્સ બાર મળશે કે 469.25 ભાગ્યા 15. સો મધ્યક કેટલો મળશે આપણને 31.28. રાઈટ. સો આપણને મધ્યક મળી ગયો. હજુ શું શોધવાના છે આર બાર. આર બાર માટે શું જોઈએ સિગ્મા આર. બરાબર. સો અહીંયા એક ખાનું બનાવવા પડશે આરનું. સો આર બરાબર તમે 11માં ભણેલા હશો વિસ્તાર, કે વિસ્તાર કોને કહેવાય કે મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત વચ્ચેના તફાવતને. બરાબર. મહત્તમ એટલે મોટી કિંમત, મહત્તમ કિંમત માઇનસ ન્યૂનતમ કિંમત વચ્ચેના તફાવતને. બરાબર. સો અહીંયા મોટી કિંમત કઈ છે 29 પ્રથમ એકમાં, અને આમાં કઈ છે નાની કિંમત 15. રાઈટ. સો 29 માઇનસ 15 કરીશું તો કેટલા આવશે 14. દેન અહીંયા મોટી કિંમત છે 35, અહીંયા છે 26. સો અહીંયા કેટલા આવશે 9. અહીંયા મોટી કિંમત છે 46, અહીંયા છે 30, એટલે તફાવત 16 નો આવશે. હવે અહીંયા મોટી કિંમત છે 46, અહીંયા 20 છે. 46 માઇનસ 20 કરીશું તો તે આવશે 26. દેન અહીંયા તફાવત આવશે 54 માઇનસ 25, સોરી 55 માઇનસ 25 કરીશું એટલે તે આવી જશે 20, સોરી 30. 55 માઇનસ 25 એટલે હવે અહીંયા 52 માઇનસ 22 કરીશું. રાઈટ. મોટીમાંથી નાની કિંમત હોય તે બાદ કરવાનું એટલે તે પણ કેટલા આવશે 30. ત્યારબાદ આમાં 14 અને 43 છે એટલે તફાવત કેટલો આવશે 29. ત્યારબાદ છે 52 માઇનસ 19 એટલે તફાવત કેટલો આવશે 33. પછી છે 29 માઇનસ 17 એટલે તફાવત આવશે 12. પછી 33 માઇનસ 18 છે એટલે તફાવત કેટલો આવશે 15. પછી 52 માઇનસ 17 કરીશું એટલે તફાવત કેટલો આવશે 35. પછી 41 માઇનસ નાની કિંમત 21 કરીશું એટલે તફાવત મળી જશે 20. રાઈટ. ધેન 20 મળી જશે. હવે થર્ડ લાસ્ટ કે 45 માઇનસ 21 કરીશું એટલે તે તફાવત આવશે 24. દેન કે 32 માઇનસ 16 કરીશું એટલે અહીંયા તફાવત આવશે 16 દુની 32. અને લાસ્ટમાં કે 36 માઇનસ 23 કરીશું એટલે અહીંયા તફાવત મળશે 13. બરાબર. હવે આ જે તફાવત આર મળ્યો તેનો સરવાળો કરીશું એટલે તે શું બની જશે સિગ્મા આર. સો તેનો સરવાળો કેટલો આવશે કે 322. ઓકે. તો તે શું લઈ લેવાના સિગ્મા આર. સો સિગ્મા આર બરાબર અહીંયા કેટલા મૂકી દેશું 322. હવે એમ આપણને ખબર છે કેટલા છે ટોટલ નિદર્શ બિંદુઓ 15. સો 322 ભાગ્યા 15 લઈ લેશું. બરાબર. એટલે અહીંયા કેટલા થશે 322 ભાગ્યા 15 કરીશું તો આર બાર આપણને મળશે 21.47. ઓકે. સો એક્સ બાર માટે નિયંત્રણ સીમા શોધી લઈએ. બરાબર. કે નિયંત્રણ સીમા એક્સ બાર માટે શોધીશું તો સૌ પ્રથમ મધ્ય રેખા એટલે સીએલ શોધીએ. સીએલ બરાબર શું લેવાનું એક્સ ડબલ બાર. સો એક્સ ડબલ બાર આપણને કેટલા મળ્યા 31.28. ધેન યુસીએલ શોધીશું. યુસીએલ નું સૂત્ર શું છે એક્સ ડબલ બાર પ્લસ અહીંયા તમને A2 આપેલા છે એટલે ડાયરેક્ટ સૂત્ર કયું વાપરવાનું છેલ્લું સેકન્ડ નંબરનું કે A2 ઇન્ટુ આર બાર. સો અહીંયા એક્સ ડબલ બાર કેટલા છે 31.28 પ્લસ A2 કેટલા આપેલા છે 0.73. સો 0.73 ગુણ્યા આર બાર આપણને અહીંયા મળ્યા 21.47. સો તે લેશું. સો અહીંયા કેટલા થશે કે 31.28 પ્લસ 2 નો ગુણાકાર કરીશું 0.73 ગુણ્યા 21.47 તો તે કેટલો આવશે કે 15.67. હવે બંનેનો સરવાળો કરીશું તો આપણને કેટલા મળશે અહીંયા યુસીએલ આપણને મળશે 46.95. રાઈટ. આ આપણને યુસીએલ મળી ગયો. દેન એલસીએલ શોધીશું કે એક્સ ડબલ બાર
માઇનસ a2r². ઓકે, સો x⁻² કેટલા છે 31.28 માઇનસ a2r² આપણને અહીંયા ગુણાકાર કરતા કેટલા મળ્યા 15.67. તો તે કિંમત આપણે ડાયરેક્ટલી લખી શકીએ. સો 31 માંથી 15.67 માઇનસ કરીશું તો આપણને LCL કેટલા મળશે 15.61. ઓકે, સો આપણને ત્રણેય સીમા મળી ગઈ x⁻ની. તે જ રીતે r² આલેખ માટે જોઈએ. r² આલેખની તો સિમ્પલ છે નિયંત્રણ સીમા કે CL બરાબર r². તો તે કેટલા આવી જશે 21.47. UCL બરાબર કે UCL એટલે મોટા એટલે શું લેવાનું D4 કે D4r². D4 ની કિંમત કેટલી આપેલી છે 2.28. સો 2.28 ગુણ્યા 21.47 કરીશું તો બંનેનો ગુણાકાર કેટલો આવશે? અહીંયા ગુણાકાર આવશે 48.95. ધેન લાસ્ટમાં LCL શોધીશું. LCL એટલે 3 લેવાના કે D3r² બરાબર D3 આપેલા છે 0 ગુણ્યા 21.47. સો LCL આવી જશે 0. બરાબર, યાદ રાખજો કે મોટે ભાગે આ આલેખમાં LCL 0 જ મળશે. ઠીક છે, હવે આ નિયંત્રણ સીમાનો ઉપયોગ કરીને આપણે બે ગ્રાફ દોરવાના છે. તો તે ગ્રાફ દોરીએ. તો સૌ પ્રથમ x² આલેખ દોરીશું. x² આલેખ દોરવા માટે શું કરવાનું કે આ જે નિર્દેશ નંબર છે તેને OX ધરી પર લઈશું અને જે આપણને જુદા જુદા x² મળેલા છે તેને OY ધરી પર લઈશું. બરાબર, સો આલેખ દોરીએ. મારા પર અત્યારે ગ્રાફ નથી, પરંતુ તમારે ગ્રાફ હંમેશા ગ્રાફ પેપર પર જ આલેખ દોરવાનો છે. બરાબર, સો અહીંયા OX પર નિર્દેશ બિંદુ અને OY પર આપણે મધ્યક લઈ લઈએ. બરાબર, પરંતુ તમારે અહીંયા જોઈ લેવાનું કે x² ની મોટામાં મોટી કિંમત કઈ છે. બરાબર, x² અહીંયા મોટામાં મોટા છે 41.75. બરાબર, અને નાનામાં નાના x² કેટલા છે અહીંયા તમે જોશો તો 23 સમથિંગ છે. બરાબર, આ સિવાય UCL અને LCL જોઈ લેવાની. UCL કેટલી છે 46.95 અને LCL છે 15.61. બરાબર, તો આ બે બિંદુઓ પણ તેમાં આવે આલેખમાં. તે રીતે આપણે OY ધરી ઉપર બિંદુઓ લેવાના છે x² ના. બરાબર, સો અહીંયા આપણે 5-5 નો ગ્રેપ લઈ લઈએ OY ધરી ઉપર અને ત્યાં જે નિર્દેશ બિંદુઓ છે ત્યાં પણ 5-5 સેન્ટીમીટરનો ગેપ લઈ લઈએ. બરાબર, સો આ રીતે લખી લઈશું કે OX ધરી ઉપર 0 થી 15 જે નિર્દેશ બિંદુઓ છે આપણને કુલ 15 આપેલા, તો 15 નિર્દેશ બિંદુઓ દર્શાવી દેવાના. અને OY ધરી ઉપર કે આપણે x². બરાબર, x² એટલે કે મધ્યક લીધો છે કે જેની ઉપલી સીમા આપણી પાસે 46 પોઈન્ટ કઈ છે અને નીચલી સીમા કેટલી છે કે 15.61. ઓકે, સો આ આપણે x² આલેખ માટે જોઈ રહ્યા છે. સો હવે શું કરવાનું કે જે આપણને કિંમત મળેલી ત્યાં આગળ તેના મધ્યક મૂકતા જવાનું. સો એક બિંદુ આગળ આપણને મધ્યક મળેલો છે કે 23.75. રાઈટ, તો એક બિંદુ આગળ 23.75 લેશું, બે બિંદુ આગળ 31.5 લેશું. સો બિંદુઓ જોઈને લખવાના રહેશે કે 23.5 એટલે અહીંયા આવશે, પછી 31.5 23.75 સોરી એટલે અહીંયા 31.5 એટલે તે અહીંયા આવશે. બરાબર, ધેન છે 35. ત્રીજા નિર્દેશ બિંદુ આગળ મધ્યક મળેલો છે 35 તો તે અહીંયા આવી જશે. ઓકે, ધેન ચોથા નિર્દેશ બિંદુ આગળ 33.75 સો તે આવશે 33.75 એટલે તે અહીંયા આવી જશે. બરાબર, ધેન પાંચમા આગળ છે 41.47 એટલે અહીંયા આવી જશે. જો તમારી પાસે ગ્રાફ પેપર હશે તો તમે સારી રીતે બિંદુ દર્શાવી શકો અને ગ્રાફ હંમેશા ગ્રાફ પેપર પર જ દોરવાનું છે. ત્યારબાદ 6 બિંદુ આગળ છે 40 પોઈન્ટ આવી ગયા. 6 બિંદુ આગળ છે 40.5. બરાબર, 6 બિંદુ આગળ છે 40.5. ત્યારબાદ 7 બિંદુ આગળ આપણને મળશે 28.25. બરાબર, અહીંયા મારો ગ્રાફ થોડો વ્યવસ્થિત નહીં આવશે, પણ તમે જો ગ્રાફ પેપર પર ગ્રાફ દોરશો
તો તમારો ગ્રાફ વ્યવસ્થિત આવી શકશે. અત્યારે મારી પાસે ગ્રાફ નથી, નહીં તો મેં તમને ગ્રાફ પેપર પર દોરીને બતાવી દેતી. હવે 8 નંબર પર છે 39.25. બરાબર, 8 નંબર પર છે 39.25. ધેન 9 નંબર પર છે 24 છે એટલે બિંદુ અહીંયા આવશે. પછી 10 નંબર પર છે 28.5. ધેન 29 છે 11 નંબર પર. બાર નંબર પર છે સોરી હા 11 નંબર પર 32 છે. 12 નંબર પર છે 28.5. 28.5 એટલે તે અહીંયા આવશે. ધેન 13 નંબર પર છે 29. સો તે આનાથી થોડી ઉપર આવશે. ધેન 14 નંબર પર છે 26.25. ઓકે, સો 26.25 અને 15 નંબર પર છે 27.25. રાઈટ, તો આ આલેખ બિંદુઓ મળી ગયા. હવે આ બિંદુને જોડી દઈએ. બરાબર, સ્કેલથી જોડવાના છે બિંદુને. હવે બિંદુઓને જોડીશું તો આ રીતે આપણને આકાર મળશે. બરાબર, હજુ આપણે એક મહત્વની બાબત આ આલેખમાં કરવાની બાકી છે કે CL, UCL અને LCL. બરાબર, એ 3 લાઈન આપણે દોરવાની બાકી છે. તમે આ બિંદુઓ દર્શાવવા પહેલા પણ આ 3 લાઈન દોરી શકો. સો CL તમારી પાસે કેટલી છે? CL છે 31.28, UCL છે 46.95 અને LCL છે 15.61. તો આ 3 લાઈન આપણે દોરી દઈએ. CL કેટલી છે કે 31.28. બરાબર, સો અહીંયા આવશે આઈ થિંક 31.28 એટલે સો અહીંયા આપણે એક લાઈન દોરી દઈશું CL ની. બરાબર, સો આ આપણી CL થઈ જશે. ધેન UCL કેટલા છે? UCL છે કે 46.95. સો અહીંયા 45 ની થોડી ઉપર લઈ લેશું મેં, કારણ કે મારી પાસે ગ્રાફ નથી. જો તમારી પાસે ગ્રાફ હોય તો તમે યોગ્ય રીતે દોરી શકો. એને આપણે શું લખી દેવાનું અહીંયા? UCL. બરાબર, આ રીતે દોરી દીધું, ત્યાં UCL લખ્યું. એન્ડ નેક્સ્ટ LCL કેટલા છે? 15.61. સો અહીંયા 15.61 એટલે 15 અને 16 ની મિડલમાં દોરીશું. સો આ આપણા શું થઈ જશે? LCL. બરાબર, સો તમે અહીંયા જોશો તો અહીંયા જે નિદર્શ બિંદુઓ છે તે UCL અને LCL ની વચ્ચે આવેલા છે. બરાબર, કે અમુક બિંદુ આમાં છે, અમુક બિંદુ આમાં છે. અહીંયા બિંદુ સળંગ પણ નથી, એટલે અહીં શું કહી શકીશું કે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે. રાઈટ, સો આપણે નિર્ણય લખવાનો હોય તો નિર્ણય શું થશે કે X બાર આલેખ પરથી કહી શકાય કે તમામ નિદર્શ બિંદુઓ અથવા બધા જ નિદર્શ બિંદુઓ UCL અને LCL ની વચ્ચે પડે. UCL અને LCL ની વચ્ચે પડે છે, તેથી ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે. ઓકે, આ નિર્ણય તમારે હંમેશા લખવાનો રહેશે. જો તમે નિર્ણય ન લખશો અને ફક્ત આ આલેખ દોરશો તો તમારો 1 માર્ક્સ કટ કરવામાં આવશે. ઠીક છે, તો આ આપણે X બાર આલેખ માટે જોયું. હવે બીજો આલેખ કયો છે? R બાર આલેખ. બરાબર, તો R બાર આલેખ માટે શું કરવાનું? સોરી, R આલેખ માટે કે OX ધરી પર નિદર્શ બિંદુ લેવાના અને OY ધરી પર R. બરાબર, હવે સૌપ્રથમ નિદર્શ બિંદુઓ તો 5 લેવાના છે, પરંતુ તેની સીમા જોઈ લઈએ. મોટામાં મોટી સીમા કેટલી છે? 48.95 અને નીચલી સીમા કેટલી છે? 0. સો 0 થી 50 જેટલા બિંદુઓ આપણે OY ધરી ઉપર લેવા પડશે. બરાબર, તો તે બિંદુ દર્શાવી દઈએ સૌપ્રથમ તો. સો આ રીતે સૌપ્રથમ OX ધરી પર નિદર્શ બિંદુ લઈ લેવાના અને OY ધરી ઉપર R એટલે કે વિસ્તાર લઈ લેવાનો.
આ રીતે લખી દીધું. પછી સૌપ્રથમ આપણે યુસીએલ, એલસીએલ અને સીએલ ની લાઈન દોરી લઈએ. ઠીક છે, તો યુસીએલ આપણી પાસે કેટલા છે? 48.95. સો અહીંયા આપણે યુસીએલ ની લાઈન દોરી દઈશું કે 48.95. આ આપણી યુસીએલ થઈ ગઈ. ધેન સેકન્ડ સીએલ દોરીશું. સીએલ કેટલી છે? 21.47. સો 21.47 એટલે અહીંયા આવશે. બરાબર. સો અહીંયા આપણે આપણી સીએલ ને દોરી દઈશું. સીએલ પણ મળી ગઈ. ધેન એલસીએલ. એલસીએલ બરાબર 0 છે એટલે અહીંયા આપણે એલસીએલ લખી દઈશું. બરાબર. સો યુસીએલ, સીએલ અને એલસીએલ દોરી દીધા. હવે જે નિદર્શ બિંદુ આગળ આપણને વિસ્તાર આર મળેલો છે તે બિંદુઓ આપણે શોધી લઈએ. સો સૌ પ્રથમ માટે આર કેટલો મળેલો છે? 14, 9, 16, 26. સો તે પ્રથમ 4 બિંદુઓ માટે લઈ લઈએ કે 14, 9, 16 અને 26 છે. સો અહીંયા કેટલા આવશે? 14 એટલે અહીંયા આવશે 14, 9 છે. સો 9 એટલે અહીંયા લઈ લઈએ. ધેન 16 અને 26. સો 16 આવશે અહીંયા, 26 છે ચોથા આગળ, 26 એટલે અહીંયા લઈ લઈશું. પછી પાંચમામાં કયા છે? પાંચમામાં 30 છે. બરાબર. પાંચમા આગળ 30 છે. પછી છઠ્ઠા આગળ જોઈએ તો છઠ્ઠા આગળ પણ 30, 7, 29 અને 33. સો તે જ પાસા લઈ લઈએ. 30, 29, 33, 30, 29, 33. બરાબર. આઠમાં આગળ 33 છે. પછી છે નવમાં આગળ 12. સો 12 અહીંયા આવી જશે. રાઈટ. ધેન 10માં આગળ કેટલા છે? 10 આગળ છે 15 અને 11 આગળ 35. સો અહીંયા 15 એટલે અહીંયા આવશે, 35 એટલે કે ત્યાં આવશે અહીંયા. રાઈટ. 35 મળી ગયા. ધેન 12 આગળ છે 20. 12 આગળ 20 છે. સો તે અહીંયા લઈ લેવાનું. ધેન 13 આગળ છે 24. ઓકે. 13 આગળ 24 છે. સો તેને અહીંયા લઈ લેશું. 14 આગળ કેટલા છે? 16. 14 આગળ 16 છે તો તે આવી જશે અહીંયા થોડી ઉપરથી. ધેન 15 આગળ લેવાના છે 13. સો 15 આગળ અહીંયા આપણે 13 લઈ લેશું. ઠીક છે. તો આ રીતે આપણને નિદર્શ બિંદુઓ મળશે. હવે એને જોડી દઈએ. સૌ બિંદુને જોડીશું તો આપણને કંઈક આ પ્રકારનો ગ્રાફ મળશે. બરાબર. આ પ્રકારનો ગ્રાફ મળશે એટલે અહીંયા શું કહેશું કે તમામ બિંદુઓ કે આર વિસ્તારના તમામ નિદર્શ બિંદુઓ યુસીએલ અને એલસીએલ ની વચ્ચે આવેલા છે. તેથી ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે. બરાબર. હવે તમે જોશો તો અહીંયા તમને પાછો વિચાર આવે કે સાનુક્રમનો સિદ્ધાંતનો નથી લાગુ પડતો ને, કારણ કે અહીંયા 1, 2, 3, 4, 5 બિંદુઓ સળંગ છે. બરાબર. હવે 5 બિંદુઓ સળંગ હોય ત્યારે સાનુક્રમનો સિદ્ધાંત નથી લાગુ પડતો. સિદ્ધાંત ક્યારે લાગુ પડે કે 7 કરતા વધારે બિંદુઓ એક જ સાઈડ આવેલા હોય ત્યારે. બરાબર. અહીંયા તો ફક્ત સળંગ 5 જ બિંદુઓ છે એટલે આપણે અહીંયા સાનુક્રમનો સિદ્ધાંત લાગુ કરી શકીએ નહીં. ખ્યાલ આવ્યો? હવે નિર્ણય લખી દેશું. મારી પાસે જગ્યા નથી તો અહીંયા હું ઉપર નિર્ણય લખી દઉં કે નિર્ણય આર આલેખને જોડતા અથવા આલેખ પરથી કહી શકાય કે જોતા કહી શકાય કે તમામ નિદર્શ બિંદુ યુસીએલ અને એલસીએલ ની વચ્ચે પડે છે. તેથી ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે. બરાબર. શા માટે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં આવી?
કે તમામ બિંદુઓ UCL અને LCL ની વચ્ચે પડતા હોવાથી. ખ્યાલ આવ્યો? સો x બાર અને r આલેખ દોરવાનો હોય તો શું કરવાનું કે સૌપ્રથમ x બાર નો મધ્યક શોધવાનો. જો તમને 4 જુદી જુદી x ની કિંમત આપી હોય તો તેનો મધ્યક શોધવાનો સૌપ્રથમ અને તેની વિસ્તારની કિંમત શોધવાની. હવે આ જે મધ્યક મળ્યો તો x બાર આલેખ દોરવા માટે મધ્યકનો મધ્યક શોધવા પડે, બરાબર. x બાર નો મધ્યક તો તે શોધી લેવાનું અને તેની સીમા શોધવાની. અને r આલેખ માટે r બાર શોધવાનો એટલે r નો મધ્યક અને તેની સીમાઓ શોધવાની. હવે જે નિયંત્રણ સીમાઓ મળી તેને આધારે આપણે OX ધરી ઉપર નિદર્શ બિંદુ અને OY ધરી ઉપર x બાર આલેખમાં x બાર દર્શાવીશું અને આપણે આલેખ દોરીશું અને પછી નિર્ણય કહેવાનો કે જે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે કે કેમ. તેવી જ રીતે r આલેખમાં શું કરવાનું કે r આલેખમાં આપણે OX ધરી ઉપર નિદર્શ બિંદુ અને OY ધરી ઉપર વિસ્તાર લેવાનો અને પછી કહેવાનું નિદર્શ બિંદુઓ જે હોય તેના આધારે કે ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણમાં છે કે કેમ. ઓકે, ગ્રાફ સિમ્પલ છે, ફક્ત તમારે ફોર્મ્યુલા યાદ રાખવાના નિયંત્રણ સીમાના. ઠીક છે.